સ્વર્ગસ્થ હીરાબાના અમર આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન. દરેક સમાજસેવક હીરાબાના અમર આત્માને શાંતિ મળે એ માટે સાચા હૃદયથી દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન ધારણ કરેલ છે. આપણે સૌ સાચા હૃદયથી પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. Om Shanti, Om Shanti, Om Shanti. હું એમ માનું કે 30 કે 40 વૈદ જાત હશે, અમારા તંત્રી સાહેબને ખબર, એમાંથી એક રૂમનું દાન આપે તો આપણે કેટલું દાન ભેગું થઈ જાય. અને દરેકનું 100 વર્ષ સુધી આ બિલ્ડિંગમાં એમના જજનું નામ ભરે. હું તો 52 જજનો છું. આ મારા જજની કરેલી છે. મનુભાઈ શંભુભાઈ નાય, નાની શાસક ભયુભાઈ શર્મા, જે રમેશ ગયા છે એમની 200 આપી, જે રૂમના પૈસા હિંમતકુમાર ગોવિંદભાઈ શર્મા એમની પણ એક રૂમ લખાય છે. હરેશભાઈ
ખુલાસો કર્યો કે પ્રમુખ બનતા પહેલા સૌથી પહેલો વિરોધ મારો હતો કે લોન લેવાની નથી. હું તમને એ જાહેર આપું છું, પણ આ જ પ્રશ્ન હવે મારી પાસે આવ્યો કે મારે લેવાની જરૂર કેમ પડી. સમાજની માટે પ્રમુખ બનતાની સાથે જ મેં એક સ્કીમ આપી કે 1.25 લાખ ફૂટનું બાંધકામ છે, 5151 રૂપિયા સમાજનો એક નાનામાં નાનો વળાંક આપે, સમાજનો નાનામાં નાનો વ્યક્તિ આપે તો 1.25 લાખ ફૂટના 65 કરોડ રૂપિયા ભેગા થાય. આટલા બધા સલૂન છે આખા ગુજરાતમાં, બધા વડીલો જાણો છો, જ્યાં જુઓ ત્યાં નવું બિલ્ડિંગ બને તો સાહેબ સલૂન હોય છે. આજે વાસણાની અંદર બેરેક ડેમ રોડ ઉપર 27,000 ને 35,000 ના ભાડામાં સાહેબ સલૂન ખોલે છે. અને એ સલૂનમાં જઈને મેં કીધું ભાઈ આપણા સમાજનો છે, તમને મળવા આવે તો હું તો દરબાર છું, ઉતરી જાઉં. આ ભાઈ પણ સાક્ષી છે જોડે, હું તો દરબાર છું. સલૂન ખોલ્યું તું 35,000 નું ભાડું, શું કીધું? સલૂન દરબાર છે. હવે જો દરબાર, બ્રાહ્મણ, જૈન વાણિયા, પટેલો બધાએ સલૂન ખોલવાનું ચાલુ કર્યું અને આપણે બંધ કરીએ. આટલા બધા સલૂન તમારી શક્તિ મુજબ જમા કરાવો. મારે લોન લેવાની જરૂર નથી, પૈસા ઓટોમેટિક પડ્યા જ કરવાના રાત દિવસ. વડીલ એક આપણા એક સમાજના વડીલને મળ્યો, જ્યાં ધંધામાં વર્ષોથી જન્મથી કદાચ સંકળાયેલા, એમણે કીધું 250% નફો છે. શું કે 250% નફો જ આપણો. જો 250% નફાવાળા ધંધામાં અને રોજે રોજ ચાલવા વાળો તો દૂધનો ધંધો કરો, ગામડામાંથી લાવવું પડે, ભેંસને ખવડાવવું પડે, છાણ વાસી કરવું પડે, ત્યારે દૂધ વેચાય. ત્યારે વિપુલભાઈ એક શબ્દમાં સમાજ પ્રત્યેની લાગણી બોલતી અંદરથી સમાજ પ્રત્યેનો એનો ભાવ બોલતો અને સાચું હોય એ થોડુંક એના કડવાશનો પટ લાગેલો હોય, પણ એ સત્ય છે એટલે છે, વ્યક્તિગત માટે નથી. એક નાનકડો 2 મિનિટનો પ્રસંગ કહી દઉં ખાલી, જેમાં સમજદાર વ્યક્તિ બધું સમજી જાય. કારણ કે આ દરેક સમાજમાં આવું વિપુલભાઈ હોય છે. હું આખી દુનિયા ફેરવો છું. મને ત્યાંથી યુનિવર્સિટીમાં એક દાસભાઈ કરીને એમની સલૂન છે, બહુ મોટી સલૂન છે, લગભગ 20 ખુરશીઓ છે. અને તમામ ગુજરાતના જે કલાકારો જાય એ બધા એ સલૂનમાં જાય એટલે બધી જ સેવા ફ્રી થાય. આમ તો એ ફ્રી સેવા થાય એટલે દુનિયાના બધા દેશમાં જ્યાં આપણે જઈએ ત્યાં એક વાત 100% છે કે કોઈ કલાકારનો ક્યારેય કોઈ પૈસા નથી લેતા. એટલી અમારી એ લોકોની છે. એટલે અમારી ફરજ બને છે સમાજ પ્રત્યે ગેરસમજ બોલવાની. નાનકડો પ્રસંગ છે. સોનીની અને લવારની કોઈ બાજુ એક લુહારની થોડી જરા કલોગી પડી એટલે લોખંડની કડી બનાવતો હતો ઉરલી, અને સોનીના કાચ તોડીને શોકેસમાં મોનાની કડીની બાજુમાં પડી. હવે 2 દુકાનો બંધ કરીને બે ગયા, રાતે 2 બોનું વાતું કરે, મોનાની કડી અને લોઢાની કડી ગટડું પાતી કરે. એનો તરત સંબંધ કેળવી બસમાં 2 હતા બાજુવાળા પૂછે તું ક્યાં ગયા? કોઈ હું ધાંગધ્રેને લે, મારા ઘરમાં ધાંગધ્રેને ઘંટી આપણે 2 દે. એક ક્ષણમાં સંબંધ જોડી લે, એનું નામ સ્ત્રી. કે 2 વેરો વાતું કરે, એમાં કોનાની કરી લોઢાની કરીને શિખામણ આપેલું કે બેન તને હોની કરે, મને લવાર કરે, તારા માથે ઘા પડે, મારા માથે ઘા પડે, તારે ટીપાવવું પડે, મારે ટીપાવવું પડે, તારે અગ્નિમાં તપવું પડે, મારે અગ્નિમાં તપવું પડે, પણ ક્રિયા તો નહીં સરખી જ ને. હથિયારો જુદા હોય નાના મોટા, પણ પ્રક્રિયા જે લોખંડની અને સોનાની છે એ 2 છે. બેન બધું સરખું, તને ઘડે, મને ઘડે, તારે ટીપાવવું પડે, મારે ટીપાવવું પડે, તારે તપવું પડે, મારે તપવું પડે. પણ બેન ફરક એટલો છે, લોઢાની કરીને સોનાની કડી કહે છે. મારા માથે ગમે એટલા ઘા પડે, સોનાની કડી કહે છે. મને ગમે એટલું ટીપે હોની, મોઢામાંથી ચૂકારો ન કરો, કોનું ખગડે નહીં, સોનું કોઈ દિવસ ખગડે નહીં. એમને બાજે હે સખી, ઈ તો બાજે તો લાજંત, બાકી કામું પિત્તળ અને પગું તનર વર બાગ્યા બાજન. આ તો ખગડતા જ હોય, કામું પિત્તળ પગું તનર વર બાગ્યા બાજન, બાકી હેમો બાજે હે સખી, ઈ બાજે તો લાજંત. આટલું કીધું, બધું લોઢાની કડીએ સાંભળ્યું. હવે સાહેબ સાંભળ્યું, લોઢાની કડીએ કીધું, પેલું કહું
તો તારે કહેવા જેવું છે તો આ થોડું છે તો કે બેન તારે ટીપાવવું પડે મારે ટીપાવવું પડે, તારા માથે ઘા પડે મારા માથે ઘા પડે, તારે અગ્નિમાં તપવું પડે મારે અગ્નિમાં તપવું પડે, બધું બરાબર. રોઢું તો ખકડે ને, આડોશી પાડોશી મકાન ખાલી કરીને કે કહેવાય લોઢાની કવર બાજુમાં હોય તો હે ઠકા 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 અવાજ થતો હોય, હું ખકડું મારે અવાજ કરવાની ટેવ અને તું સહન કરે. હવે બેન સાંભળજે, તને હોની સેના ઉપર રાખીને ટીપે તો કે એરણ માથે, એરણ તો હોય ને, અરે નાની હોય તો અરે મોટી હોય, એરણ માથે સેનાથી ટીપે તો ઘરચો નથી. અચ્છા એરણ શેની બનેલી ટીપે છે હથોડી, ઈ શેની બનેલી લોઢાની. પછી લોઢાની કરી દીધું તું હું તો હોનાની ગાંડી હેઠે લોટું ઉપર લોટું તું હોનું તને પાયકા ટીપે સહન નો કરતો જા ક્યાં ઓનું લોટું તું હોનું તને પાયકા ટીપે છે એટલે સહન કરસ. બાકી આંબળ દે હું લોઢાની હેઠે એનું લોઢાની અને માથે હથોડી લોઢાની મને મારા ટીપે ને એનો દીકરો વાહ વાહ. નડે આપણા પણ એનાથી ડરી જાય તો કામ ન થાય. અમદાવાદ નહીં ગુજરાતમાં આવી જબરદસ્ત જગ્યા કોઈને ન મળે સાહેબ. આખા અમદાવાદનો સૌથી ટોપ એરિયા હોય આ એરિયા છે. આપણા વડવાઓએ અહીંયા આવી જમીન લઈને જે કામ કર્યું છે ને એ તો હવે ન ભૂતો ન ભવિષ્યથી આવું કામ. અને એની અંદર એક ઈંટ આપણે મૂકી આપણા વડવાઓ આપણા દીકરાઓને એમ થાય છે કે મારા દાદાએ આ બિલ્ડિંગમાં એક ઈંટ મૂકેલી છે. સાહેબે જે 5100 રૂપિયા કીધા ને મને યાદ છે, હું 10 સોમવારે અહીંયા સ્વરૂપનો બંધ રહે એટલે કે ભાઈ 500 છે 1000 છે 10,000 છે જે હોય. હવે એક સલૂન ખાલી એક જ દિવસનો પગાર જો આપી દે અહીંયા તો જરૂર પડે માંગવાની વિપુલભાઈને. એક જ દિવસનો ખાલી, એટલે જે સલૂન એસોસિએશન ચલાવતા હોય એના પ્રમુખ કે મંત્રી કોઈ હોય તો એને આજે હું વાત કહું છું એ ધ્યાનમાં લેવા જેવી છે. વધારે તો હું આપણા સમાજનો ધણી છું, મને અહીંયા બોલાવ્યો. મને આમ તો હું તો બારોટ છું પણ તમે બારોટ જ એક સાઈડ એવા હોય કે અધારે વર્ણની સાથે રહેનાર છે. વાહ વાહ વાહ. બહુ ટૂંકું ને ટચ મારું આ ભાષણ હશે, કારણ કે મને પણ ખબર છે કે આપણે બધા સારી રાહ જોઈ રહ્યા છીએ. બહુ સરસ મજાની વાત કરી વિપુલભાઈએ કે દાનની શરણાઈ તો સાહેબ થવી જ જોઈએ. ભાનુભાઈએ પણ સરસ મજાની વાત કરી કે સાથી હાથ દડાન એકલા નીકળ્યા છે એમની સાથે જોડાઈ ગયા છે. અને એક લોનની જ્યારે વાત કરી આપણે સાહેબે વિપુલભાઈએ તો હું તમને એક દ્રષ્ટાંત આપું શક્ય કે 2000ની સાલ હતી અને અમને ગાંધીનગરમાં પ્રેરણા પ્રગતિ મંડળની જમીન મળી 1000 વાળનો પ્લોટ. અને એ વખતે શંકરસિંહ વાઘેલાજીએ કહ્યું કે ભાઈ હું 6 દિવસ છું, જો 6 દિવસમાં તમે 6 લાખ ભેગા કરશો તો તમને આ જમીન મળશે. 6 દિવસ પછી હું કદાચ નહીં હોઉં, એ પછી આ દિલીપ પડી અને એ વખતે તાબડતોબ એ વખતના પ્રમુખ અમારા વર્તમાન સમયના કાંતિભાઈ કેના તાબડતોબ ડિસિઝન લઈ લીધું કે ચાલો 2 લાખ રૂપિયા હું આપું છું. અને બધા કર્મચારીઓએ 11,000 આપ્યા. 2 દિવસમાં 6 લાખ ભેગા કરીને આ ગાંધીનગર જે તમે જોઈ શકો છો એ આ કાંતિભાઈ કે નાયના કારણે ખૂબ જ નિર્ણાયક શક્તિ એમાં કરવાની એવા આપણને વિપુલભાઈ આપણને મળ્યા છે. મને કહેવાનું મન થાય કે એમના દાદા કોણ હતા? એમના દાદા હતા ગોરધનદાસ ધરા, કુમાર બીજાજી અને એમના પુત્ર આ ધરતી પર ત્યારે કર્યું છે. હમણાં મને સરસ વાત કરી કે સોમનાથ છે સોમનાથ, અને આવનાર સમયમાં આપણી પેઢીઓ અહીંયા સરસ્વતીના ઉપાસકો બનશે. અને જ્યારે બનશે ને સાહેબ મિત્રો, ત્યારે આપણા બધા સગાવાળામાંથી કોકના કોક તો હશે. તો તમે બધા એવું નક્કી કરો વિપુલભાઈએ જે વાત કરી એ પ્રમાણે, હું તો ત્યાં સુધી
કહો કે 11,000 આપો અને તાકાત છે આપણા તો 11,000 જો તમે લાવશો તો આ 25 કરોડનો આંકડો ક્યાંય પટાવી દેશે અને લોન લેવાની જરૂર પ્રમુખશ્રીની આજ્ઞાથી મને બે મિનિટ બોલવા માટે આપી. પ્રમુખશ્રી જ્યારે આપણને કહેતા હોય કે હું સમાજના આ ભવન માટે પરદેશથી આવું છું, 25 લાખ રૂપિયાનો મારો ખર્ચ છે, સ્વતંત્ર આમાં મારો કોઈ બીજો હિત ઈચ્છો હું જોતો નથી, સમાજના માટે જીવન આપું છું. એમના દાદા ગોરધનદાસને આખો સમાજ ઓળખે છે. આજે એમના પોતરા જગ્યા ઉપર છે, આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. વત્તા આપણા જે મંત્રી 86 વર્ષની ઉંમરે બે ગ્રેઇન સ્ટોક આવી ગયા છે. આદરણીય વડીલ પ્રમુખ શ્રી વિપુલભાઈ, આપણા સૌથી મોટા દાદા અને સમાજનું મોટું પ્રેરક પણ એવા સુરેશભાઈ, આપણા ભારતીય જનતા પાર્ટીનો ગૌરવ કહી શકાય આપણા સમાજનું એવા પ્રદેશ ઉપપ્રમુખ પંચમના મહેન્દ્રભાઈ બાવળિયા અને સુસ્તર સમાજ પંકજભાઈ, શરદભાઈ, ગોવિંદભાઈ, તમામ મહાનુભાવો, સ્ટેજ ઉપરના સરપંચ શ્રી કેશુભાઈ અને આ બધા કરતાં વિશેષ જે સામે બેઠા છે એ, કારણ કે બેસવું સાંભળવું એ બહુ મહત્વનું. અહીંયા તો બધા જ હોય પણ અહીંયા બહુ તકલીફ હોય છે. એટલે આપણે બધા ભેગા થયા છે અને એક જ સંકુલ મિત્રો, એક જ ટાર્ગેટથી બધા કોઈ પણ વિચારો સાથે સહમત હોય કે ના હોય પણ સંકુલના વિચારો સાથે બધા આપણે સહમત છીએ. બરાબર છે? હું પેલા આપણે સોમભાઈનો ઉલ્લેખ કરું મિત્રો, આજે 84 વર્ષની ઉંમરે ઘણા બેઠા છે. 84 વર્ષની ઉંમરે માણસ 5.5 લાખ નું દાન જમા કરાવ્યું છે. જોરદાર એમના માટે આપણે તાળીઓ પાડવી પડે. રમણભાઈ એક ચેનલ ચલાવે છે, એક મેસેજ ગ્રુપ ચલાવે, એના દ્વારા જો આપણને 5.5 લાખ આપી શકતા હોય. બરાબર છે? આજે અમારા મંત્રી 84 વર્ષે દાન માટે ફરતા હોય, ધર્મેન્દ્રભાઈ જે વહીવાનું ફરતા હોય, તો આપણા સૌની ફરજ છે. અને આપણે બધા બિલ્ડિંગ બનતું એમાં બધા જ સમજ હોઈએ, એમાં કોઈ ના નહીં. પણ આપણે જે બેઠા છે, જે કહી રહ્યા છે, એમને એટલું કહેવાની જરૂર છે કે અમે તમારી સાથે છીએ. પૈસા આટલા જો 640 માણસમાંથી આપણું બિલ્ડિંગ બનતું ગયું, બધાને તો 6,000 ખાલી 60 6,000 આપશે ને તો એ ક્યાં એટલે જેટલા અહીંયા બેઠા છે, થોડી મારી વાણી કડવી ચોક્કસ હોય છે, પણ અહીંયાથી સંકલ્પ કરી દઈએ કે વધારે તો હું 5 જણને તો આ જેટલા બેઠા એટલા એક ફૂટના દાન માટે તો હું ચોક્કસથી પ્રયત્ન કરીશ. એવો આપણે શું સંકલ્પ લઈએ. આજે આપણે સામાન્ય સભામાં ટૂંકી નોટિસમાં પણ આપણે સૌ બધા વધાર્યા, એના માટે આપણો લોભથી આભાર. પ્રમુખશ્રીએ મને બોલવા માટે લઈ લો તક આપી, એના માટે પ્રમુખશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. મેં મારી છેલ્લી મીટિંગમાં હતી એમાં કીધું કે આપણે બંધ લીધીએ અને બધા એક મારો તો વિચાર છે કે ભાઈ આગળના બી ભૂતપૂર્વ જે નારાજ થઈ ગયા છે એ બધાને આપણે એક ઉપર બેસાડી અને આપણે સમાજ એક કરવો છે. સમાજ એક કરવો એ બહુ લાગે. આજે બધા પટેલો 100 કરોડ બનાવતા તો આપણે 25 કરોડ તો કઈ નથી. એટલે આપણે બધા એક થઈએ અને અમારો સમાજ કટિબદ્ધ છે. ત્યારે અમને વિપુલભાઈ મને વાત કરી ત્યારે અમે અમારા સમાજ, હું મારા સમાજના ભાઈઓ, હોદ્દેદારો, તમામ પ્રશ્નોનો આભાર માનું છું કે એમને અમારો સાથ આપ્યો અને અમે જેટલા પૈસા હતા અમે મંત્રીઓ તો કીધા છે કે વધુ થાય એટલા કરીને આપીશું. એટલે અમારો બી કટિબદ્ધ. અમારે એક વસ્તુ જે છે પ્રમુખો બદલાય, જેમને બરાબર સારા માણસો આવે, વિપુલભાઈ પણ ખૂબ બરોબર છે, એવા સારા માણસો આવતા રહે તો સમાજ એક થાય, સમાજ આગળ વધે. અને આગળના જે બધા આગળના છે કે ભાઈ નાનુભાઈ હોય કે જે બી હોય તે બધા એમને બી આપણે એક કરી અને આ ખેડ ઉપર લાવીએ અને આપણો સમાજ એક કરી અને બતાવીએ કે ભાઈ આપણો નાઈ વાળા સમાજ એક છે. એવી એક ઈચ્છા વસ્તુ જનરલ સભામાં ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી વિપુલભાઈ, મારા સાથી ઉપપ્રમુખ શ્રી અને સંસ્કૃત સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ, શરદભાઈ, મહેન્દ્રભાઈ, આપણા વડીલ દાદા શ્રી સુરેશભાઈ, કેશુભાઈ અને સાથે અહીંયા હાજર સૌ સમાજના આગેવાન ભાઈઓ, મારા સાથી ટ્રસ્ટીઓ. હાથીના પગમાં દરેક પગ આવી જાય. પ્રમુખે સમાજના ઉગત કર્યો છે કે સમાજની એકતા
કેટલી જરૂર છે, એકતા હશે તો કેટલી ઝડપથી આપણું સ્વપ્ન સાકાર કરી શકીશું એ તો જરૂરી છે. સાથે સાથે એની વાતમાં શું પુરાવો છે મારા સાથી પંકજભાઈએ કે ભાઈ જૂના મતભેદો ભૂલીએ. ભૂતકાળ પાસ્ટ ઓલવેઝ પાસ્ટ. ભૂતકાળ ક્યારે વર્તમાન બની શકવાનો નથી, વર્તમાન ક્યારે ભવિષ્ય નથી બની શકવાનો. તો ભૂતકાળ ભૂલીશું તો વર્તમાન સુધરશે, વર્તમાન સુધરશે તો આપણું ભવિષ્ય સુધરશે. આ જે એમનો સંદેશ છે એ આપણે ઘરે ઘરે સમાજના છેવાડાના આપણા ભાઈ સુધી પહોંચાડીએ. એક લઈને સમાજનો સ્વપ્ન સાકાર કરીએ. આટલી વાતથી મારી વાત પૂરી કરું. સામાન્ય સભા, આ સામાન્ય સભા ખરેખર આજની ખૂબ સરસ નીવડી. એના માટે આપ સૌ જે જ્ઞાતિના આગેવાનો, આ સમાજના આગેવાનો, સમાજના ભાઈઓ આવ્યા છે એમનો સાચા હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. આપણે એક છે એ આજે આપણી એકતા આ સામાન્ય સભાએ બતાવી દીધી. એના માટે આપ સૌનો હૃદયના ભાવથી આભાર. બીજું, આ સમાજ સમરસ છે એ આજે દેખાઈ રહ્યું. કદાચ સમાજની અંદર નાની મોટી કોઈને બીજાની કોઈ પણ પ્રકારની બંદૂક હોય છે, પણ સમરસ સમાજ છે અને આ સમાજ ચોક્કસ વિકાસ કરશે. આ 11 પણ 21 પાર થઈ જશે એવું આજની મીટિંગ પછી અમને લાગ્યું છે. તો આપ તબક્કે આપ સૌનો આભાર. ખાસ આભાર પ્રમુખશ્રીએ આજે એમના વક્તવ્યમાં ખૂબ સારી રીતે સમાજને અવગત કર્યો. સાથે સાથે આ સમાજના તમામ દાદાશ્રીઓ, ખાસ મુરબ્બી સુરેશભાઈ શર્મા જે અમારા માટે પ્રેરણાના રૂપ આપનાર રહ્યા છે, સંજયભાઈ સરપંચ, મહેન્દ્રભાઈ અને આજે વિશાળ અને મોટો સોશલ સમાજ ખાસ ગુજરાત ભારત સેવા સંઘ સુધરે છે એનો અમને ખૂબ આનંદ છે. આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. આપને નતમસ્તક વંદન કરીને આભાર આભાર